વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આશીર્વાદને પામો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગે મારા જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું લોર્ડ. અત્યારના સમયમાં તારા પ્રસંગ આ લોકો સાંભળી રહ્યા છે, તેઓનું કલ્યાણ થાઓ અને અન્ય ભાષાના વરદાનને તારા લોકો સમજી શકે, અન્ય ભાષાનું વરદાનથી ભરપૂર થાય અને જીવનમાં સફળ થાય. મારી પ્રાર્થના છે ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. હવે પ્રભુ સાથે વાત કરવાનું વરદાન જે માણસને ઈસુ સમાન બનાવી દે છે, ભવિષ્યવાણીનું વરદાન આપણે શીખ્યા. હવે છે અન્ય ભાષાનું વરદાન. અન્ય ભાષાનું વરદાન. હવે અન્ય ભાષાનું વરદાન એ પ્રભુ સાથે વાત કરવાનું વરદાન છે. અને અન્ય ભાષાનું વરદાન એક વહેતી નદી સમાન છે. અન્ય ભાષાનું વરદાન એ પ્રભુ સાથે વાત કરવાનું વરદાન છે, જેને કોઈ માણસ સમજી શકતું નથી. પણ અન્ય ભાષાનું વરદાન છે. તો અન્ય ભાષામાં શું કહેવામાં આવ્યું તે અનુવાદના વરદાન મારફતે આપણે એને સમજી શકીએ છીએ. જોઈએ આપણે આ બીજી ભાષા બોલવાનું અલૌકિક વરદાન છે. કયું વરદાન? અન્ય ભાષાનું વરદાન. વિષય અન્ય ભાષાનું વરદાન. અને અન્ય ભાષાના વરદાનને આપણે સમજીએ. ભાષા બોલવાનું અલૌકિક વરદાન છે. બીજી ભાષા બોલવાનું, જે અવાજ વચન દ્વારા આવે છે, જે બોલવા પહેલાથી જ નથી આવડતી. આ દેવની પ્રાર્થના કરવાના શબ્દ છે, યા તો દેવનો આશીષ અને ધન્યવાદના શબ્દ છે. કોઈ વાર પવિત્ર આત્મા દ્વારા ગીત પણ જાય છે. આ ભાષામાં કોઈ વાર દેવ સંદેશો આપે છે, જે આત્મિક સામર્થ્ય અને ભરપૂરી છે. આ વરદાન દ્વારા પરમેશ્વર લોકોના હૃદય તૈયાર કરે છે. આ વિશ્વાસીઓના વચમાં પરમેશ્વરની ઉપસ્થિતિનું ચિહ્ન છે. અન્ય ભાષાનું વરદાન. તો અન્ય ભાષાના વરદાનને આપણે બહુ જ સારી રીતે સમજીએ. 1 કોરિન્થી 14 અને 22 હું પહેલા વાંચું છું. 22મી કલમ. એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્ન રૂપ છે. વિશ્વાસીઓ ચોક્કસ સમજી જાય છે કે આ પવિત્ર આત્માનું વરદાન છે. બાઇબલ કહે છે એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે, પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહીં પણ વિશ્વાસીઓને ચિહ્ન રૂપ છે. આપણે સમજીએ, આપણી ઇન્દ્રિયોને કામે લગાડીએ. અવિશ્વાસીઓના વચમાં પરમેશ્વરની ઉપસ્થિતિનું ચિહ્ન છે. જ્યારે અવિશ્વાસીઓની વચમાં અન્ય ભાષાનું વરદાન, યા તો અન્ય ભાષા બોલવામાં આવે, યા તો પ્રબોધવાણી કરવામાં આવે, તો એ લખેલું છે ભાષાઓ વિશ્વાસીઓ નહીં પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. યાને કે પરમેશ્વરની ઉપસ્થિતિનું ચિહ્ન સમજાઈ જાય છે કે આ વ્યક્તિ દેવના આત્માથી ભરેલો વ્યક્તિ છે. વિશ્વાસી સંપૂર્ણપણે સમજી જાય છે અને અવિશ્વાસીઓનો પણ સમજાય છે કે ખરેખર આ લોકોના વચમાં દેવ છે. કેમ કે અવિશ્વાસીની વચમાં પરમેશ્વરની ઉપસ્થિતિ છે. એનું ચિહ્ન અહીંયા આપણને સમજાઈ જાય છે. બાઇબલ આપણને એમ કહે છે, આખો 14મો અધ્યાય તમે ઘરે જઈને બહુ જ સારી રીતે વાંચો. 14મા અધ્યાયની પહેલી કલમ. પ્રીતિને અનુસરો અને આત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. બીજી કલમ. કેમ કે જો કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. જે અન્ય ભાષા બોલે છે એ માણસની સાથે નહીં પણ દેવની સાથે
તે બોલે છે, કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ આત્મામાં તે મર્મ બોલે છે. આત્મામાં મર્મમાં દેવની સાથે તે વાત કરે છે. અન્ય ભાષા પવિત્ર આત્માથી આ વ્યક્તિ ભરપૂર છે, ભરપૂરીનું ચિહ્ન છે. અને અન્ય ભાષા સાંસારિક ગંદકીથી બચવાનું એક માધ્યમ પણ છે. અન્ય ભાષા બોલવાથી આપણી ઉન્નતિ પણ થાય છે. અન્ય ભાષા બોલવાથી આપણો વિશ્વાસ પણ વધે છે. અન્ય ભાષા એ ઘણી બધી ભાષાઓ છે ને પાઉલ પેટ કહે છે તમારા કરતા મને વધારે ભાષાઓ બોલતા આવડે છે. પણ ભજનકાર દાઉદને આપણે જોઈએ કે સાઉલે કપડા પહેરાવ્યા, જૂના કરારનો રાજા, કે દાઉદ ગોલિયાતની સાથે મુકાબલો કરવા માટે, યુદ્ધ કરવા માટે જાય. પણ સાઉલના કપડા પહેરીને દાઉદે ચાલી જોયું તો ચાલી ના શક્યો, એને ઉતારી મૂક્યા. અને ઓરિજિનલ પરિસ્થિતિમાં બાપના ઘેટા ચડાવતો તે પ્રમાણે હાથમાં લાકડી, ગોફાણ ને સોના પથ્થર લઈને નીકળ્યો ઓરિજિનલ પરિસ્થિતિમાં. યાને કે એને સાઉલના કપડાને ઉતારી મૂક્યા. અગર સાઉલના કપડા પહેરીને જતો એક નકલ કરેલી કહેવાતે, નકલને તેને પડતી મૂકી, ઓરિજિનલ પરિસ્થિતિમાં ગયો. તમે ઓરિજિનલ છો, કોઈની નકલ તમે કરી શકતા નથી. અગર કોઈ અન્ય ભાષા બોલે છે તો તે બોલે છે તેને સાંભળીને તમારે બોલવાનું નથી. દેવની પાસે પક્ષપાત નથી. દેવ દરેકને ઉદાર દિલથી અન્ય ભાષાનું દાન આપે છે, પણ કોઈની નકલ આપણે કરવાની નથી. દાઉદ જો સાઉલના કપડા પહેરીને જતે ચોક્કસ હારી જતે, પરંતુ તેણે કોઈની નકલ કરી નહીં. આપણે પણ કોઈની નકલ કરવાની નથી. દેવની પાસે પક્ષપાત નથી. દેવ તેના લોકોને આપે છે. બીજી એક બાબત કે બાઇબલમાં એમ લખેલું છે, કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. પરંતુ અન્ય ભાષા બોલે છે ત્યારે પોતે અગર માંડળીની અંદર ચર્ચમાં પુલપિટ પર ઉભો રહીને જ્યારે સ્તુતિ આરાધના ગીતો પૂરા થયા અને પછી અન્ય ભાષામાં જો કદાચ તે બોલ્યા કરે તો કોઈ સમજી શકતું નથી. તો બધા જે સમજી શકે છે, જાણી શકે છે, જાણીતી ભાષામાં પ્રબોધ કરે તો નીચે બેસનારા લોકો પણ સમજી શકે છે, જાણી શકે છે. અને અન્ય ભાષા ક્યાં બોલવું ને ક્યાં નહીં બોલવાનું એને આપણે સમજવું જોઈએ, આપણી ઇન્દ્રિયોને કામે લગાડવી જોઈએ. કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ આત્મામાં તે મર્મમાં બોલે છે. કલમ 3, પણ જે પ્રબોધ કરે છે તે માણસની ઉન્નતિ કરવા તથા સુગોત દિલાસો આપવા સારું બોલે છે. કલમ 4, જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. જે અન્ય ભાષામાં, અગર તમને અન્ય ભાષાનું વરદાન છે તો તમે પોતાના રીતે ઘરે પણ કલાક બોલી શકો છો. અને જો ડોક્ટર D.G.S. દિનાકરની પુસ્તક તમે વાંચો અને જો તમે જીસસ કોલ્સ પ્રેયર ટાવર છે ત્યાં તમને મળશે, કોઈ બી જગ્યા પરથી તમે ખરીદી લો અને તેની અંદર બધા જ વરદાન, 9 વરદાનને બહુ જ વિગતવાર ડોક્ટર D.G.S. દિનાકરને આત્માની પ્રેરણાથી લખ્યા છે. અને એમાં અન્ય ભાષાનું વરદાન પણ લખ્યું છે. જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, પણ કઈ જગ્યા પર ક્યાં બોલવાનું એ જાણવાની જરૂર છે. હા, અગર માની લો કે સ્તુતિ આરાધના થતી હોય, આરાધનાની વેરાય તમે એમ કહો કે બધા હાલેલુયા બોલે તો બધા હાલેલુયા બોલતા હોય છે, પણ તમે એમ નહીં કહી શકતા કે તમે બધા અન્ય ભાષા બોલો. કેમ કે અન્ય ભાષા જેને પ્રભુએ આપેલી હોય તેને બોલવાનું છે, પર સોબતી રીતે ક્યાં અને કઈ જગ્યા પર. મંડળીની ઉન્નતિ બહુ જ મહત્વની છે. પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે, અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે. કલમ 5, હવે મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષા બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઈચ્છા છે. મારી ભાષાઓ બોલનાર જો મંડળી ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે તો તેના કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. આગળ જો મંડળીની અંદર અન્ય ભાષા બોલવામાં આવે છે
તો અન્ય ભાષાનું ભાષાંતર કરવાનું વરદાન જેને છે તો ભાષાંતર બી હોવું જોઈએ. અને જો ભાષાંતર કરવાનું વરદાન છે અન્ય ભાષા, માની લો કે ઇંગ્લિશ પ્રચારક હોય અને ઇંગ્લિશમાં જો કદાચ મને તમને ના આવડતું હોય અને ઇંગ્લિશમાં પ્રચાર કરતા હોય તો આપણે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન કરવું પડે કે જેથી ભાઈ આ ઇંગ્લિશમાં અંગ્રેજીમાં શું બોલે છે તે આપણને ગુજરાતીમાં અનુવાદ કરી આપે તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ અંગ્રેજીમાં આ વ્યક્તિ આ બોલે છે. એવી જ રીતે અન્ય ભાષા બોલવામાં આવે તો ભાષાંતર કરવાનું વરદાન જેને પ્રભુએ આપ્યું છે તો ભાષાંતર કરનાર વરદાન જેની પાસે છે તે વ્યક્તિ અન્ય ભાષાનું અનુવાદ કરી શકે છે. આગળ આપણે જોઈએ પાઉલ પ્રેરિત શું કહે છે. કલમ 13 અને 14 એ માટે અન્ય ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે, કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે. મારી સમજ શક્તિ નિષ્ફળ છે. કલમ 15 પાઉલ પ્રેરિત શું કહે છે. તો શું હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ ને સમજ શક્તિથી પણ ગાઈશ. કલમ 16 નહીં તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભાર સ્તુતિ સાંભળીને આમીન સી રીતે કહેશે, કેમ કે શું તું કહે છે એ તે સમજતો નથી. કલમ 17 કેમ કે તું સારી રીતે આભાર સ્તુતિ કરે છે ખરો પણ તેથી બીજાની ઉન્નતિ થતી નથી. પાઉલ પ્રેરિત કહે છે 18મી કલમ તમે સર્વ કરતા મને વધારે અન્ય ભાષા બોલતા આવડે છે એ માટે હું દેવનો આભાર માનું છું. કલમ 19 તો પણ મંડળીમાં અન્ય ભાષામાં 10,000 શબ્દો બોલવા કરતા બીજાઓને પણ શીખવવાને 5 શબ્દો પોતાની સમજ શક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું. બહુ સારી વાત પાઉલ પ્રેરિત બહુ સારી વાત સમજાવે છે. અન્ય ભાષામાં 1000 શબ્દો બોલીએ એની કરતા 5 શબ્દો બોલીએ જે નીચે બેસનારા લોકો સાંભળી શકે અને સમજી શકે. એક બાબત અન્ય ભાષાનો ક્યારે પણ આપણે નકાર કરવાનો નથી, એનો વિરોધ કરવાનો નથી, કેમ કે બાઇબલમાં લખેલું છે જે પવિત્ર આત્માના વિરુદ્ધમાં જાય છે, દુર્ભાષણ કરે છે એને આ કાળમાં કે આવનાર કાળમાં પણ માફ કરવામાં આવશે નહીં. એટલે ક્યારે પણ આપણે અન્ય ભાષામાં જે જગ્યા પર બોલાય છે એનો આપણે અવરોધ કરવાનો નથી, પણ આપણી ઇન્દ્રિયને કામે લગાડીને સમજવાની જરૂર છે. બીજું કોઈ પર દોષ મૂકવાનું નથી, કોઈ પર દોષ મૂકવાનું નથી. હવે આગળ 24-25મી કલમ પર તમે સમજ્યા છો, 22મી કલમ પર તમે સમજ્યા છો. હવે જરા 26મી કલમ જુઓ. વારું ભાઈઓ જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્ત્રોત ગાય છે, કોઈ પ્રબોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે અને કોઈ તેનો અર્થ સમજાવે છે, પણ સગળું ઉન્નતિને સારું થવું જોઈએ. જો કોઈ અન્ય ભાષા બોલે તો 2 અથવા બહુ તો 3 જણ બોલે અને તે પણ વારાફરતી અને એકે તેનો અર્થ સમજાવવો જોઈએ. બહુ સારી વાત છે. ભાષાંતર કરવાના વરદાનના મારફતે અન્ય ભાષામાં શું કહેવામાં આવ્યું એનો અર્થ તે સમજાવી શકે છે, પણ એ વ્યક્તિ જેને ભાષાંતર કરવાનું વરદાન છે. પણ પાઉલ પ્રેરિત પાછો એમ પણ કહે છે, કલમને જુઓ નીચે 39મી કલમ એ માટે મારા ભાઈઓ પ્રબોધ કરવાની અભિલાષા રાખો અને અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો, પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે. અને બાઇબલ એમ કહે છે, પ્રભુનું વચન યશાયાનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને 11મી કલમની અંદર એમ લખેલું છે,
કેમ કે બોબડા હોઠોઠીની અન્ય ભાષામાંથી આ લોકો સાથે વાત કરશે. યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે પ્રભુ તેના લોકોની સાથે વાત કરશે, અને આ અન્ય ભાષાનું વરદાન પ્રભુ સાથે વાત કરવાનું વરદાન છે, જે માણસને વચનમાં ઈસુ સમાન બનાવી દે છે. ને યશાયા પ્રબોધકે કહ્યું, કેમ કે બોબડા હોઠોઠી એટલે મતલબ એ કે જેમ નાના બાળકો લવડી ભાષા બોલે છે, બોબડા હોઠોઠી બોલે છે, તે પ્રમાણે એમ કહ્યું કે બોબડા હોઠોઠી અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. સાથે યશાયાનું પુસ્તક તેનો 35મા અધ્યાયની અંદર જુઓ, એમ લખેલું છે કલમ 5, ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવે અને બહેરાઓના કાન પણ ઉઘાડવામાં આવે. અને પછી એમ લખેલું છે, લંગડો હરણની પેટે કૂદશે ને મૂંગાની જીભ ગાયન કરશે. અન્ય ભાષામાં કોઈ વાર ગીત પણ જાય છે, કોઈ વાર પ્રાર્થના પણ જાય છે, કોઈ વાર આરાધના પણ થાય છે, અને કોઈ વાર પ્રચાર પણ થાય છે. જેને પ્રભુએ અનુપમ ભેટ આપી છે, અન્ય ભાષાનું વરદાન અને અન્ય ભાષાનું વરદાન. હિસ્કિયા ફ્રાન્સિસ એની ચોપડી તમે ખરીદી કરો અને વાંચો. તે તો એમ કહે છે કે વધુ પ્રમાણમાં જો તમને અન્ય ભાષાનું દાન મળ્યું હોય તો કલાક બોલો અને પ્રભુ સાથે વાત કરો, પણ શોભતી રીતે ક્યાં અને કઈ જગ્યા પર. સાથે બાઇબલની અંદર એમ લખેલું છે, પ્રેરિતોના કૃત્યની અંદર પાઉલ પ્રેરિત શું કહી રહ્યો છે. પ્રેરિતોનો કૃત્યો તેનો બાઇબલ ખોલીએ. પ્રેરિતોનો કૃત્યો એમાં જુઓ, પાઉલ પ્રેરિત કંઈક 19મા અધ્યાયની અંદર કહી રહ્યો છે, કલમ 6 અને 7. જ્યારે પાઉલે તેઓના પર હાથ મૂક્યા ત્યારે તેઓના પર પવિત્ર આત્મા આવ્યો અને તેઓ બીજી ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. પાઉલ પ્રેરિતે હાથ મૂક્યા અને બાઇબલ કહે છે લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા. અને જ્યારે કોરિન્થમાં પાઉલ પ્રેરિત પહોંચ્યો અને એફેસસમાં આવ્યો ત્યારે એફેસસની અંદર કેટલાક લોકો આત્માથી ભરપૂર થયા. પાઉલ પ્રેરિતે તેઓના પર હાથ મૂક્યા. અને બાઇબલ એમ કહે છે, તીતસનું પુસ્તક તમે ખોલો, તીતસનું પુસ્તક એમાં પણ બહુ જ અદ્ભુત બાબતો લખેલી છે. હવે જ્યારે આપણે આત્માથી ભરપૂર થયા છે, દેવનો પવિત્ર આત્મા આપણને મદદ કરે છે, ત્યારે આપણે સમજવું પણ જોઈએ, આપણી ઇન્દ્રિયોને આપણે કામે લગાડવું જોઈએ. બાઇબલ ખોલીએ, 1 મિનિટ થોપજો. યહૂદાનું પુસ્તક તેનો 1લો અધ્યાય 20મી કલમ. પણ વહાલાઓ તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરો. અહીંયા પણ પાઉલ પ્રેરિત પોતે કહે છે, વહાલાઓ તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જવાને માટે તમે પોતે આત્મામાં યાને કે અન્ય ભાષામાં પ્રાર્થના કરો. પવિત્ર આત્માના ભરપૂરીમાં આગળ વધતા જાઓ. વિશ્વાસમાં વધતા જવાને માટે પવિત્ર આત્મામાં પ્રાર્થના કરો. કોને કહ્યું? પાઉલ પ્રેરિતે. તો આપણે જોઈ શકીએ છીએ કે અન્ય ભાષાનું વરદાન પ્રભુ સાથે વાત કરવાનું વરદાન છે, અને વચનમાં యేసు સમાન બનાવી દે છે. તો પ્રિયજનો, કદાચ અન્ય ભાષા વિશે તમને પ્રશ્ન પણ ઉઠતો હોય. આપણે કોઈને પ્રશ્ન કરીને બીજાને દિસ્તો પહોંચાડવાનું કામ આપણે કરવાનું નથી. સમજવા માટે આપણી ઇન્દ્રિયોને કામે લગાડવાનું છે. પણ કેટલાક લોકો પ્રશ્નાર્થ કરે છે અને પ્રશ્નો કરીને બીજાઓને પણ દિસ્તો પહોંચાડે છે. અને પ્રશ્ન કરવાનો મતલબ એમ થાય છે કે આ ભાઈ કરતા કે બેન કરતા હું વધારે જાણતો છું એમ કહે, એટલે પોતે પોતાને ઘમંડી એટલે કે પોતે પોતાને ઊંચો કરીને બતાવે છે. ના પ્રિયો, કોઈને પ્રશ્ન કરીને કોઈને આપણે ત્રાસ પહોંચાડીએ એવું આપણે ના કરીએ. બાઇબલમાં લખેલા વચનોને આપણે સમજીએ,
પવિત્ર આત્માની મદદને માંગીએ, પવિત્ર આત્માની મદદ દ્વારા વરદાનોને સમજીએ. પ્રભુ તમને આ વરદાનોથી ભરપૂર કરે, જીવનમાં સફળ થાઓ. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી ઈસુ મસીહના નામે પ્રાર્થના કરું છું લોર્ડ. હાલેલુયા. તમે કહ્યું છે બહુ બડા હોઠ ઉઠીને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. હા પ્રભુ, પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જવાને માટે તારા લોકો આત્મામાં પ્રાર્થના કરે, તારા લોકો અન્ય ભાષાથી ભરપૂર થાય, તારા લોકો પવિત્ર આત્માની ભરપૂર થાય અને દાનો વરદાનો તારા લોકોને પ્રાપ્ત થાય. મારી પ્રાર્થના છે તમામ અંધકારની શક્તિની ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરું છું. અને આ સમયની અંદર જો સાંભળનારા છે રિયાબા શકેતોરાબા રીબ શંદારાબા સાંભળનારા લોકો પર પ્રભુ અન્ય ભાષાનું દાન રેડાય એ ઈસુના ઝારીના નામમાં. અન્ય ભાષાનું દાન જે સાંભળનારા લોકો છે એના પર હું છોડું છું. હાલેલુયા. ઈસુના નામમાં તેઓ દાનો વરદાનોથી ભરાઈ જાય. મારી પ્રાર્થના છે. રાજા ધન્યવાદ, તમે સાંભળી બદલ આભાર. હાલેલુયા. દોરોને ચલાવો. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. ગોડ બ્લેસ યુ. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તમે ચેનલ જુઓ અને આશીર્વાદ પામો. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. આમેન.